હેલો ફ્રેન્ડ, સલામ સગલા, કેમ છો? આઈ હોપ સગલા મજામાં હશો. ફ્રેન્ડ્સ, આજે મેં તમારા માટે આરી વર્ક લઈને આવી છું કે આરી વર્ક આપણે કેવી રીતના કરાય. આપણે એમ સોચીએ છીએ કે આરી વર્ક તો એકદમ બોર થઈ જઈએ છે કે આ આરી વર્ક કોણ કરે. તો હમણાં હવે શું કે પુરાની જે ફેશનો છે હવે બધી હવે નવી રીતથી હવે આવી રહી છે એમ. તો હવે જેમ કે હવે મારા પાસે આ એક રીડા છે, તો આ રીડાના અંદર આવી રીતનું ઓલરેડી આમ પેઇન્ટિંગ ટાઈપનું કરેલું છે. તો હવે મેં આના અંદર થોડુંક એને હજી રીડાને થોડુંક હેવી બનાવવા માટે, એકદમ વધારે નહીં, થોડુંક હેવી બનાવવા માટે આપણે આ આઉટલાઇન કરીશું. તો આ આઉટલાઇન કેનાથી કરીશું? ટીકીથી. તો ટીકી કઈ રીતે? આરી વર્કની આપણે ટીકી. તો આ આપણે આ ટીકડી છે, તો આપણે આ બ્લેક કલરની લીધી છે. તમે પાની કલરની બી લઈ શકો, વ્હાઈટ લઈ શકો, તમારા ઉપર જે સૂટ થાય, તમે જેના ઉપર વર્ક કરી રહ્યા છો, જે સૂટ થાય એ તમારે લેવાની. ઓકે, તો મેં આ બ્લેક કલરની ટીકડી લીધી છે. પછી આપણે એક રિંગ જોઈશે, નાની મોટી કોઈ બી સાઇઝની હશે તો ચાલશે. ને આપણે એક કસબ જોઈશે. કસબ ફ્રેન્ડ્સ પતલો છે. જે આપણે ટોપીમાં કસબ યુઝ કરીએ છીએ એ થોડો જાડો હોય છે. આરી વર્કનો કસબ પતલો હોય છે. ઓકે, તો આ એક કસબ લીધો છે. ને આપણે ટુલિપનો સોયો લીધો છે. તો આપણે સોયો જોઈ લઈએ ટુલિપનો શું છે. આ ટુલિપનો 12 નંબરનો સોયો છે અને 0.6 mm લીખેલું છે. 12 નંબર અને 0.6 mm સોરી. તો આ ટુલિપનો છે, જાપાન ટુલિપ. ઓકે, તો આ આપણે આ સોયો છે અને આ આપણે આ છે સગલું. હવે જોઈએ કે આપણે રિંગ કઈ રીતે આના અંદર ભરાવવી છે. તો ફ્રેન્ડ્સ, આપણે આ રિંગ ભરાવવી છે. તો આ જે પાર્ટ છે એ આપણે નીચે મૂકીશું. આ ફ્લાવર આપણે લઈ રહ્યા છે. તમારા પાસે અગર મોટી રિંગ હોય તો મોટી બી લઈ શકો છો. અગર તમારા પાસે ખાટલી છે, જે આપણે પહેલે યુઝ કરતા હતા ખાટલી, તો એ ખાટલી બી તમે યુઝ કરી શકો છો. હવે તમારી વર્ક કેટલું છે, મારે તો સ્મોલ ફ્લાવર્સ છે એ હિસાબથી મેં સ્મોલ આ લીધેલી છે. તો આ રિંગને આ નીચે આપણે મૂકેલું, આ ઉપર, અને આ રિંગને આપણે ટાઈટ કરતા જવાનું. બધાને રિંગ તો ભરાવતા આવડતું હશે, તે છતાં બી અગર કોઈને નથી આવડતું ને કોઈના માટે આ નવું છે, તો આ મેં રિંગ ભરાવતા આપને બતાવું છું. તો આપણે જોઈ લઈએ. આ જે છે આરી વર્કના અંદર આપણે એકદમ ઢીલું આપણે કપડું નહીં રાખવું. જો આવી ટનનું. ઓકે, આ જોઈ લેવાનું. ને જો અગર તમારું કપડું ઝીસ્તાઈ રહ્યું છે, હવે ઝીસ્તાવું એટલે શું કે આમ તમે ખેંચી રહ્યા છો ને કપડામાંથી આમ ઝીસ્તન આમ ખીચાટ આવી રહી છે, ઝીસ્તાઈ રહ્યું છે, તો તમે રિંગના આજુબાજુ તમે એને એક કપડાની એમ ચીંડી કાપી આમ લંબી ને એને રિંગને પૂરી આપણે લપેટી દેવાની. નીચેની રિંગને બી ને આની બી રિંગને. ને પછી તમે કરશો તો તમારું કપડું ઝીસ્તાશે નહીં, કેમ કે કપડાથી ખેંચાશે ને. આ લાકડાથી અગર ખેંચાતું હશે તો તમારું કપડું ઝીસ્તાઈ જશે. ઓકે, તો હવે આપણે શું કરવું છે કે હવે જેમ કે આમ આપણે લેવું છે. ઓકે, આ લઈ લીધું. હવે આપણે આ જે આપણા પાસે ધાગો છે તો એને આપણે ગાંઠ મારવી છે. બે શરૂનો ધાગો અગર નીકળી ગયો છે તો આપણે એને કાપી દેવાનો ને બરાબર પ્રોપર ધાગો લઈને એને ગાંઠ મારી દેવાની. આ જે છે ધાગો એ પતલા તાર પર છે. હો ફ્રેન્ડ્સ, આજે કસબ તમે વ્હાઈટ કસબ બી લઈ શકો છો, મતલબ સિલ્વર અને ગોલ્ડન બી કસબ લઈ શકો છો. જેમ તમારું વર્ક હોય, જે હિસાબથી તમારે સૂટ થતું હોય રીડા યા ડ્રેસ યા ઓઢણા પર, એવું તમે લેજો. તો આ જોઈએ આપણે હવે આ ગાંઠ મારી દીધી છે. આપણે આને નીચેથી લેવું છે, આમ નીચે જોઈ લઈએ. આવી ટનનું આમ રાખવું છે, આમ. ઓકે, તો આમ રાખીને નીચેથી આપણે નિકાલવું છે. તો
तो फ्रेंड्स अपने आना अंदर से आज सोयो नीचे थी निकालू एक लूप ए लूपना अंदर अपने नाखवू है सोयो ने नीचे पाछू एने नीचेथी एम करीने एम निकालवू है। फ्रेंड्स तमारे मैं आ तावीज़ ने बधी क्रोशियों जे या हुसैन लिखता ने बताव्युं हतुं जेम फ्लावर्स पर भी बताव्युं हतुं। पछी तमे मेटीनुं वर्क करवुं हशे तो मेटीनी पर्स वगैरह बतावी थी तो मेटीना अंदर भी केवी रीते अपने आ चेन लेवी है ए हिसाब से अपने लेवुं है। तो फ्रेंड्स हवे शुं करवुं है कि अपने आज अपनू आ छे एना अंदर एक टीकरी ने आ रीते नाखवी है। ओके तो सोयाना अंदर टीकरी नाखी ने पछी आम टीकरी ने प्रेस करीने अंदर नीचे राखवुं है ने पछी आ लूप ने अहींया बाजू लेवुं है थोड़ुं क्रॉस में ने नीचे थी आम सर्कल अंदर अपना लूप ने फरावू है नीचे थी धागा ने कसब ने पछी नीचे थी एम निकालवू है। एक्चुअली आ तमारे बतावाना अंदर थोड़ું आ थई रह्युं छे આવી ટન પછી આ પાછું લીધું આ ઢળસી લેવાનું કે કંઈમાં ભરાઈ ના જાય સોયો ને પછી આને અહીંયાથી પાછું અહીંયા નાખું આવી ટન। अच्छा लूपने अपने कई रीते करीए छे तो आ लूपने आना नीचे नाखूँ बराबर आम हवे नीचे शू करी रही छूँ मैं कि आ सोयाना अंदर अने एने लपेटी रही छूँ आम आम करीने आम आम लपेटी रही छूँ लपेटीने सोयाने उपरथी खींची रही छूँ। एक बार जोई लईए आपणे पाछुं नीचेथी धागो खींचीने राखवानो पाछो एम करीने अने आम सर्कल एने एम लपेटवानुं आ देखो आ नाखो पाछो नीचेथी धागाने एम करीने सर्कल करवानुं। तो फ्रेंड्स आना अंदर तमे कड्डाना भी लई सको छो या पछी तमे रेशम वर्क भी आवी रीते ज करी सको छो कि रेशमनो धागो छे ने पछी एने तमे एमां बे वरी धागो लेवानो एक वरी नहीं लेवानो तो रेशमना धागाथी भी तमे एने करी सको छो ने कड्डानाथी भी एकदम ब्यूटीफुल लागे छे। जेम तमारुं वर्क होय जेम तमारुं होय कि भाई मने आना उपर आवुं जोईए छे ए हिसाब से तमे एने करी सको छो।
પછી હવે આ લાસ્ટ થઈ ગઈ. હવે આને શું કરવું છે કે આપણે થોડો ધાગાને ઊંચો કરી દેવાનો અને પછી હવે બેક સાઈડ પર આપણે જઈ અને આને અહીંયા થોડું શું હવે આગળ આ જે આપણે લીધું છે એના થોડું આગળ આપણે સોયો નાખવાનો ને આ જે બેક સાઈડનો આપણો ધાગો છે કસબ સોરી એને નીકાળવું છે. આ કસબ निकाल લીધો આપણે બેક સાઈડનો. હવે એને થોડા સા દૂર से આપણે એને કાટવાનું છે ધાગાને અને પછી આ જે આપણે નીકાળ્યું છે એના અંદર એને નાખી અને ગાંઠ મારી દેવાની. હવે જે આપણો ધાગો રહ્યો છે સોરી કસબ એને આજે છે આ થોડું આગળ એક સ્ટીચ છે એના અંદર નાખીને ફ્રેન્ડ્સ આપણે આ ઘરમાં આપણે આપણું કરી રહ્યા છે ઘરમાં તો આપણે બરાબર એને આપણી વસ્તુને આપણી જે બી ચીઝ બનાવી રહ્યા છે તો એને બરાબર ગાંઠ મારવાની બરાબર એના ધાગાને દેખવાનું. આપણે જે રેડીમેડ લાવીએ છીએ તો એમાં એ લોકો ધમ 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 કરતા હોય છે તો એના હિસાબથી એ લોકો બરાબર ગાંઠ વગેરે લેતા નથી. તો આ બરાબર એને ડબલ ગાંઠ આપણે આને મારી દીધી. ડબલ ટેબલ ગાંઠ આપણે એના અંદરથી નીકાળીને મારી શકીએ છીએ ધાગો પાસ કરી શકીએ છીએ છે ને. હવે થોડા દૂર से એને ધાગાને કટ કરી દો. બહુ જળમાંથી બી નહીં કટ કરવાની તાકી આપણે ગાંઠ કારે ખુલી ઉલી જાય તો ઢળ કરીને ટીકડીઓ નીકળી જાય. કે ફ્રેન્ડ્સ તો આ તમે દેખી રહ્યા છો આ આપનું આ વિટરનું આ રેડી થઈ ગયું છે. હવે તમે કઈમાં બી એને પૂરું ફૂલ બી એને કરી શકો છો પણ મને આ થોડુંક એની આઉટલાઇન જ કરવી હતી. ઓકે ફ્રેન્ડ્સ તો હવે જોઈ લઈએ આપણે આગળ. તો ફ્રેન્ડ્સ આપણે હવે આ જોઈ લઈએ કે આ મારું આટલું વર્ક થઈ ગયું છે આ વિટરનું. મેં પછી અહીંયા બી લઈ લીધું એમ કરીને આ પૂરું રીધાના અંદર આ વર્ક એને મેં કીધેલું છે. ઓકે ફ્રેન્ડ્સ તો આપણે આ જોઈ લઈએ કે આ ટીકડી વર્ક આજે આપણે આ કેવી ટનનું લાગે છે કેટલું ફાઇન આમ ખૂબસૂરત રીડા કેવી આમ ભારી થઈ ગઈ છે એવી ટન હવે તમે બનાવજો ને પ્લીઝ ફોટોઝ વોટ્સઅપ પર હવે બનાવો અને મારો નંબર હોય તો પ્લીઝ સેન્ડ કરજો ફોટોઝ. ઓકે ફ્રેન્ડ્સ ખુદા હાફિઝ. દુઆમાં ખાસ યાદ કરજો. મેં ઝાહરા યુનુસ શાકિર ફ્રોમ કુવૈત. ઇન્શાલ્લાહ નેક્સ્ટ વિડીયો પાછું સેન્ડ કરીશ ફ્રેન્ડ્સ ને કંઈક નવું લઈને આવીશ. ઓકે ફ્રેન્ડ્સ બાય.